હા તો રામ રામ મિત્રો, હું થોડાક દિવસ પહેલા પાસપોર્ટ ઓફિસે ગયો હતો. તમને ન ખબર તો કહી દઉં, ખબર થશે જો કે બધાને. તો એ બધું કામકાજ છે ને ટીસીએસ વાળા અંબાળા છે. તો ટીસીએસ વાળા મને આવડું હાવ કચરા પટ્ટી જેવું કવર એક પકડાયું, જે કવર ની કાંઈ વેલ્યુ નથી, બરાબર. એટલે આ તો અત્યારે નહીં, પણ હું ગયા વર્ષે ગયો હતો ને લગભગ પીસીસી કરાવવા, પોલીસ સર્ટિફિકેટ કઢાવવા માટે. જો કે થોડાક દિવસ પછી પાછું જવાનું છે, 8 તારીખે અમદાવાદ પાછું જવાનું છે પાસપોર્ટ ઓફિસે. તો ત્યારે મને આવડું આ પકડાયું હતું. તો આની કાંઈ વેલ્યુ નથી. તમે જો પાસપોર્ટ ઓફિસે જતા હોય ને તો આ ભૂલે ચૂકે લેતા નહીં. કારણ કે અને હું એક વખત તો મને હું બીવરાયો, પાછું ત્યાં બીવરાયો મને કે તમારો પાસપોર્ટ ડેમેજ થઈ જાય, નામ થઈ જાય, તમારા વિઝા કેન્સલ થાય, પાસપોર્ટ ડેમેજ છે તો નામ ને તેમ ને મને બધું કીધું. તમે કીધું હાલો 500 રૂપિયાનું હું હવે લઈ લેવી. તો પછી મેં આ કવર લીધું. આ કવર છે પાસપોર્ટનું, જો કે તમે લખ્યું છે પાસપોર્ટ, ઇન્ડિયન પાસપોર્ટનું છે કવર, બરાબર. અને પછી હું આ પાસપોર્ટ પહેરાવીને આપણે ગયો વિદેશમાં. પેલા ઓમાન ગયા તો કોઈ ગયો ખબર નહીં ક્યાં ગયો તો, પણ ત્યાં ગયો ને તે જેવું તે મેં આ કવરમાં પાસપોર્ટ દીધો ને તે એને કવર લઈને આમ ફેંકી દીધું. મારા બેટાએ ફેંકી દીધું. બોલો, મેં કીધું લા કવર તેલા 500 રૂપિયા દીધા બધાના કવરના. એ કે આની કાંઈ વેલ્યુ નથી હવે, કે આ કવર ચડાવી નહીં રાખવાનું. એ કે તો આને તમે જતા ને પાસપોર્ટ તો ભાઈ આ ખોટા 500 રૂપિયા દેતા નહીં, આ લેતા નહીં, આનો કાંઈ કામ નથી, બરાબર. ટીસીએસ એ કહી દીધું મારે કાંઈ જોતું જ નથી, પાસપોર્ટ અમારો બરાબર જ છે. આ 10 વર્ષ થઈ ગયા, કાંઈ થયું નથી આ પાસપોર્ટના. અને બીજો પાસપોર્ટ આવી ગયો આપણે નવો, 10 વર્ષ પૂરા થઈ ગયા. ચાલો મળી નેક્સ્ટ. રામ રામ ભાઈ.